હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પનીર ટોસ્ટ સેન્ડવિચ। તો પનીર ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 150 ગ્રામ પનીરના નાના ટુકડા કરીને લઈશું। એક મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક સમારીને લઈશું। એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને બારીક સમારીને લઈશું। પછી તેમાં 1 ચમચી ઓરેગાનો ઉમેરીશું। स्वाद अनुसार मीठू उमेरीशुं। 1/4 चमची मरी पाउडर उमेरीशुं અને થોડું ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને 2 ચમચી જેટલું મેયોનીઝ ઉમેરીશું અને 1 ચમચી જેટલું ટોમેટો કેચઅપ ઉમેરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ રેડી છે। હવે આપણે બ્રેડની સ્લાઇસ લઈશું અને એક સ્લાઇસ પર આપણે બટર લગાવીશું અને બીજી સ્લાઇસ પર ગ્રીન ચટણી લગાવીશું અને હવે ચટણી લગાવેલી સ્લાઇસ પર આપણે બનાવેલું પનીરનું સ્ટફ ઉમેરીશું અને ચીઝ સ્લાઇસ ઉમેરીશું। ચીઝ સ્લાઇસ ઓપ્શનલ છે અને પછી તેના પર બટર લગાવેલી સ્લાઇસને મૂકી દઈશું। હવે ટોસ્ટરને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને તેની સરફેસ પર આપણે બટર લગાવી લઈશું જેનાથી આપણી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બનશે અને તેના પર આપણે બનાવેલી સેન્ડવિચ મૂકીશું અને બ્રેડની સ્લાઇસની ઉપરની સરફેસ પર પણ આપણે બટર લગાવીશું। હવે ગ્રીન લાઇટ થાય ત્યાં સુધી આપણે સેન્ડવિચને ટોસ્ટ થવા દઈશું। તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને ટેસ્ટી પનીર સેન્ડવિચ। તો તમે મારી આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।